મોર્નિંગ બાળકો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં બાળકો? બાળકો આજે આપણે અંગ્રેજીના પેપરનું રિવિઝન કરવાનું છે. તમારી પરીક્ષા નજીક આવી રહી છે તો તમારે આજે અંગ્રેજીનું જે પેપર આવવાનું છે તમારા માટે એનું હું રિવિઝન કરવાનું છું. ખાલી એનું એક્ઝામ્પલ તમને હું આપીશ કે આની રીતે તમને પેપરમાં પૂછવાનું છે. બરાબર બાળકો? જો બાળકો આપણે પહેલી એબીસીડી શીખી ગયા છીએ તો હવે એ પરીક્ષામાં આવવાની નથી. હવે આપણે બીજી એબીસીડી એટલે કે સ્મોલ એબીસીડી. તો તમારે સ્મોલ એબીસીડીમાં તમારે કયો આલ્ફાબેટ કઈ લીટીમાં આવે છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બાળકો જુઓ સામે તમારે જ્યારે એબીસી પેપર લખશો તો તમારે એમાં એ લખેલો હશે બરાબર ને, છેલ્લે ઝેડ લખેલો હશે બરાબર. તો તમારે ઝેડ છે એ છે એ નહીં લખવાનો અને ઝેડ નહીં લખવાનો. હું તમને આને ખાલી નમૂનો જ બતાવું છું કે તમારે બીજી એબીસીડી એટલે કે સ્મોલ એબીસીડી તમારે લખવાની છે તો તમારે એ લખેલો છે પછી તરત જ તમારે બી લખી દેવાનું બરાબર. આ બી પછી શું આવે તો કે સી બરાબર. પછી આવે ડી ઉપરની બે લીટીમાં, પછી આવે ઈ બરાબર, પછી આવે એફ બરાબર, પછી જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. આવી રીતે તમારે એબીસીડી આવશે. તો તમારે બીજી એબીસીડી એટલે કે સ્મોલ એબીસીડી ને આ જે બધા જ આલ્ફાબેટ છે એ આલ્ફાબેટ કઈ લીટીમાં આવે છે એવી રીતે તમારે તમારી મેળે એટલે કે જાતે લખવાનું છે. બાળકો હવે તો તમને મોઢે આવડતી જશે, મમ્મીની મદદ લઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે? બીજો પ્રશ્ન છે કે પહેલી એબીસીડી ની ખાલી જગ્યા લખો. બાળકો સૂચના બરાબર વાંચવાની છે. એમાં શું કહેવા માંગે છે તો તમારે એ લખેલો હોય તો એ પછી સ્મોલ એબીસીડી ની ખાલી જગ્યા છે એટલે તમારે એ લખેલો હોય તો તમારે એના પછી લખવાનો બી બરાબર. તમારે એ લખેલો હોય તો પછી લખવાનું છે બી. એટલે તમારે પહેલી એબીસીડી ની નહીં પણ બીજી એબીસીડી ની ખાલી જગ્યા લખવાની છે. તો એ લખેલો છે તો આ બી લખવાનો છે. પછી તમારે જાણે કે એસ લખેલો હોય તો તમારે એસ પછી શું આવે એના પછી તરત જ આવતો આલ્ફાબેટ તમારે લખવાનો છે. તો એસ પછી શું આવે તો કે ટી બરાબર બાળકો. એવી રીતે તમારે પછીના નંબર લખવાના છે. જો બાળકો હવે લખેલો હોય ક્યુ પછી નાની લીટી હોય તો ક્યુ પછી કયો આલ્ફાબેટ આવે તો કે આર બરાબર. આવી રીતે તમારે બીજી એબીસીડી ની ખાલી જગ્યા લખવાની છે. તમને જે આલ્ફાબેટ ટીચરે લખેલો છે એના પછીનો તરત જ આવતો આલ્ફાબેટ તમારે લખવાનો છે. એનું ખાસ ધ્યાન રાખજો. સૂચના વાંચવાની છે. પછી તમારે નમૂના પ્રમાણે લખવાનું છે. નમૂના પ્રમાણે તમને શીખવાડ્યું હતું હમણાં જ કે તમારે પહેલી એબીસીડી નો એ લખેલો હોય નાની લીટી, પછી બીજી એબીસીડી નો એ અને એનો ગુજરાતી અર્થ શું થાય તો કે અ અજગરનો અ બરાબર. તો એ અ એ એટલે અ એ એટલે અ. એવી રીતે તમારે આ લખેલું હોય એની નીચેનું ખાનું ખાલી છે એટલે આ જોઈને તમારે અહીંયા લખવાનું છે બરાબર. આ લખેલું હોય ટીચરે એમાંથી તમારે જોઈને લખવાનું છે. એવી રીતે જાણે કે બીજો અક્ષર હોય એલ તો બીજી એબીસીડી નો એલ અને લ લખોટીનો લ. પછી જુઓ બાળકો એમ હોય તો પહેલી એબીસીડી નો એમ નાની લીટી, બીજી એબીસીડી નો એમ અને એનો ગુજરાતી અર્થ થાય મ મરચાનો મ બરાબર. એ એટલે અ, એલ એટલે લ અને એમ એટલે કે મ બરાબર. આવી રીતે તમારે નમૂના પ્રમાણે જોઈને લખવાનું છે. પહેલો પ્રશ્ન ખાલી જગ્યાનો, પહેલો પ્રશ્ન એબીસીડી નો, બીજો પ્રશ્ન છે એ ખાલી જગ્યા, ત્રીજું છે નમૂના પ્રમાણે અને ચોથો પ્રશ્ન છે એમાં તમારે સ્પેલિંગ લખવાના છે. મેં તમને A to Z ના સ્પેલિંગ શીખવાડી દીધા છે બાળકો. એમાંથી તમને નાના પૂછાશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ બાળકો હું તમને સમજાવું છું.
કે તમને કેવી રીતે પૂછાશે, બરાબર? જુઓ, તમારા પેપરની અંદર તમને જે સ્પેલિંગ પૂછવામાં આવ્યો છે એનો પહેલો આલ્ફાબેટ લખેલો હોય છે, બરાબર? એ સિવાયના આલ્ફાબેટ છે એ તમારે તમારી જાતે લખવાના હોય છે. તો તમારે સ્પેલિંગની શરૂઆત કરો. જાણે કે આ બી લખેલો હોય તો તમારે કેવો સ્પેલિંગ લખવાનો છે? બી. બી ફોર બોલ. એટલે તમારે પહેલા બી લખવાનું. પહેલો આલ્ફાબેટ તમારે પહેલી એબીસીડી નો લખવાનો અને બીજા બધા જ આલ્ફાબેટ છે એ તમારે બીજી એબીસીડી ના લખવાના છે. બી એ ડબલ એલ, બરાબર? બી એ ડબલ એલ બોલ એટલે દર, બરાબર? ઉચ્ચાર અને અર્થ વચ્ચેની લીટીમાં લખવાના અને સ્પેલિંગ જે રીતે આવે છે એ. પછી જાણે તમે કે એફ લખેલો જે લખેલો હોય તો તમારે પહેલો આલ્ફાબેટ પહેલી એબીસીડી એટલે જે, પછી આ યુ અને પછી જી. જી નીચેની બે લીટીમાં આવશે જે યુ જી, જ એટલે ગુંજુ, બરાબર? આવી તો બી એ ડબલ એ બોલ એટલે દડો, જે યુ જી જ એટલે ગુંજો. આવી રીતે તમને અલગ અલગ આલ્ફાબેટના સ્પેલિંગ લખવાના આવશે. પહેલો આલ્ફાબેટ પહેલી એબીસીડીનો, કે પછીના બધા જ આલ્ફાબેટ તમારે બીજી એબીસીડીના લખવાના છે. એનો ઉચ્ચાર એક લીટીમાં, એનો અર્થ એક લીટીમાં, બરાબર બાળકો? હવે તમારે એ પછીનો પ્રશ્ન આવે કે તમારે પહેલી એબીસીડીની સામે બીજી એબીસીડી લખવાની છે. સૂચના બરાબર વાંચીને જ પેપર લખજો જેથી તમને કોઈ તકલીફ પડે નહીં. રાઉન્ડ પેપરમાં ઘણાએ ભૂલ કરી છે, બરાબર? એટલે તમારે શું કરવાનું છે? સૂચના બરાબર મમ્મી પાસે બચાવવાની છે અને પછી જ પેપર લખવાનું છે, બરાબર? તમારે શું છે એના પછીનો પ્રશ્ન કે તમારે પહેલી એબીસીડી નો આલ્ફાબેટ લખેલું છે ટીચરે, તમારે એને બીજી એબીસીડી માં રૂપાંતર કરવાનું છે. તો એ લખેલો છે તો બીજી એબીસીડી નો એક કઈ લીટીમાં આવે તો કે વચ્ચેની લીટીમાં. પછી તમારે એ લખેલો છે તો બીજી એબીસીડી નો કે કેવી રીતે લખાય એ તમારે સામે લખવાનું છે, બરાબર? એના પછીનો નહીં, એ જ અક્ષર લખવાનો છે પણ બીજી એબીસીડી નો, બરાબર? પછી એવી રીતે બી હોય તો તમારે બીજી એબીસીડી નો બી લખવાનો. પછી તમારે એક્સ લખેલો હોય તો તમારે એની સામે બીજી એબીસીડી નો એક્સ લખવાનો છે, બરાબર બાળકો? આવી રીતે કરવાનું છે. પછી તમારે મેં તમને 1 to 10 ના સ્પેલિંગ શીખડાવ્યા છે. તો તમારે એમાંથી કોઈ પણ 3 સ્પેલિંગ પૂછાય નાના તો તમારે એવી જ રીતે તમારે એક નંબર લખેલો હોય એનો સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને એનો અર્થ તમારે લખવાનો છે, બરાબર? સ્પેલિંગનો પહેલો જ આલ્ફાબેટ છે એ પહેલી એબીસીડી નો લખવાનો, પછીના બધા જ આલ્ફાબેટ છે એ તમારે બીજી એબીસીડી ના લખવાના છે, બરાબર બાળકો? હવે હું તમને એમ કહું કે તમારે 2 નો સ્પેલિંગ લખવાનો છે તો અહીં 2 લખેલું તૈયાર. તમારે 2 નો સ્પેલિંગ લખવાનો T W O, એનો ઉચ્ચાર લખવાનો 2 એટલે 2 અને માત્ર 2. તો T છે એ પહેલી એબીસીડી નો એટલે ઉપરની બે લીટીમાં, W અને O એ બીજી એબીસીડી ના લખવાના એટલે તમારે એ અલગ અલગ લીટીમાં. પછી તમને રસવાળું 2 એટલે એનો ઉચ્ચાર અને અર્થ વચ્ચેની લીટીમાં, બરાબર? એવી રીતે તમને 6 નો પૂછેલો હોય તો તમારે 6 નો સ્પેલિંગ લખવાનો. એમાં S I X પહેલો આલ્ફાબેટ પહેલી એબીસીડી નો એટલે ઉપરની બે લીટીમાં, I અને X એ બીજી એબીસીડી ના એટલે તમારે એવી રીતે લખવાનું અલગ અલગ લીટીમાં. પછી 6 લખવાનું અને પછી છત્રીનો 6 પહેલો 6. આવી રીતે અલગ અલગ તમને 1 to 10 ના સ્પેલિંગ શીખવાડી દીધા છે તો એમાંથી તમારે એવી રીતે લખવાનું છે અલગ, બરાબર બાળકો? પછી તમારે મેં તમને નંબર્સના લેક્ચરમાં આગળ પાછળ અને વચ્ચેની સંખ્યા સમજાયેલી છે અને કરાયેલી પણ છે. અને આપણે આગળ પાછળ વચ્ચેની સંખ્યા છે એ 1 to 13 ની અંદર જ આવે છે, બરાબર? એટલે તમારે 1 થી 100 બોલતું જવાનું અને એની આગળ પાછળ અને વચ્ચેની સંખ્યા લખતું જવાનું છે, બરાબર બાળકો? બરાબર નંબર્સ જોઈને લખવાનું છે, બરાબર?
આગળ પાછળ અને વચ્ચે બરાબર જો તમને આગળની પેલા લખવાની છે ટીચરે 7 લખેલું હોય તો 1 to 10 બોલી એમાં 7 ની ઉપર પેલા આગળ તમે જે કહો એ તમારે લખવાનું તો 7 પેલા શું આવે તો કે 6 પછી એને લખેલું હોય 1880 તો એની પેલા શું આવે તો કે 1770 બરાબર એવી જ રીતે તમારે અહીંયા 3333 લખેલું હોય તો શું આવે તો કે 3 to 32 આવી રીતે 1 to 50 ની આગળની સંખ્યા અને પાછળની સંખ્યા અને વચ્ચેની સંખ્યા લખવાની છે હવે તમારે અહીંયા લખેલું હોય 1990 પાછળની લખવાની છે 1990 પછી શું આવે તો કે 2020 પછી લખેલું હોય 2525 એના પછી શું આવે તો કે 2626 બરાબર એ રીતે તમારે પાછળની સંખ્યા લખવાની છે અહીંયા 4949 લખેલું હોય તો શું આવે તો કે 5050 આવી રીતે તમારે પાછળની સંખ્યા લખવાની છે વચ્ચેની સંખ્યા તો તમને આવડે જ છે કે એક ખાનું લખેલું હોય એના પછીનું ખાનું ખાલી હોય તો એના પછીના ખાનામાં 1010 લખેલા હોય તો તમારે 8 પછી અને 10 પહેલા શું આવે તો કે 9 એટલે વચ્ચેનું ખાનું ખાલી હોય એમાં તમારે નંબર્સ લખવાના છે પછી 2525 હોય પછીનું ખાનું ખાલી હોય અને 2727 એટલે 25 પછી શું આવે તો કે 2626 પછી આવે 3737 હોય પછી આને 3939 લખેલું હોય તો એના પછી શું આવે તો કે 3838 બરાબર આવી રીતે આગળ પાછળ અને વચ્ચેની સંખ્યા 1 to 50 માં તમારે તૈયારી કરવાની છે પછી તમારે 1 થી 100 તમને શીખવાડ્યા છે બરાબર તો એમાં તમારે જે લાઈન લખવાની છે એ લાઈન લખતું જવાનું અને બોલતું જવાનું ખાના જેવડા જ નહીં અક્ષર નંબર લખવાના છે બાળકો પેપરની તૈયારી કરવાની છે બરાબર જો 5151 5252 5353 5454 5555 5656 5757 5858 5959 60 60 પછી 61 ની લાઈન 61 62 63 64 65 બે 6 બરાબર 67 67 68 68 69 69 70 એવી રીતે 71 ની લાઈન 71 71 72 73 74 75 76 77 78 79 અને 80 એવી રીતે 81 ની 81 82 83 84 85 86 87 88 89 90 બરાબર એવી રીતે છેલ્લી લાઈન લખવાની 9 ઊભી લીટી વાળું કરવાનું છે 91 92 93 94 95 96 97 98 99 100 100 બરાબર બાળકો આવી પછી મેં તમને બીજું લેસન કરાવ્યું હતું કે તમારે ગુજરાતી નંબર્સ લખેલા તૈયાર હોય છે અને તમારે એની સામે અંગ્રેજી નંબર્સ લખવાના હોય છે બરાબર બાળકો જો આવી રીતે મેં તમને 1 થી 50 શીખવાડ્યા છે તો તમને ગુજરાતી અંક છે લખેલા પેપરમાં તૈયાર જ હોય છે
તમારે માત્ર એના અંગ્રેજી નંબર્સ જ લખવાના હોય છે. એકડાને શું કહેશો 1, બગડાને 2, તગડાને 3, જોગડાને 4, પાંચડાને 5, છગડાને 6, સાતડાને 7, આઠડાને 8, નવડાને 9 અને એકડે 10 ને 1 0 10. એવી રીતે તમને બીજી લાઈન પણ પૂછાઈ શકે છે. તમને ગુજરાતી અંક લખેલા તૈયાર જ હોય છે. ચોગડે એકડે, ચોગડે બગડે, તો તમારે એમાં 4 1 41, 4 2 42, 4 3 43, 4 4 44, 4 5 45, 4 6 46, 4 7 47, 4 8 48, 4 9 49 અને 5 0 50. આવી રીતે તમારે અલગ અલગ લાઈન પૂછાઈ શકે છે. બરાબર બાળકો? હવે જુઓ, તમારે એના પછીનો પ્રશ્ન આવશે ચિત્ર ગણતરી. ચિત્ર ગણતરી છે કે મેં તમને લોકોને કરાવી છે કે તમારે ચિત્ર દોરેલા હોય અને સામે ખાનું. બરાબર? હું તમને ખાલી બધા પ્રશ્નના એક્ઝામ્પલ જ આપું છું. તમારે ગણવાનું છે 1 2 3 4 5. તો તમારે 5 લખવાનું. એવી રીતે પછી બધા ચિત્ર એક સરખા હોય ત્યાં સુધી તમારે લાઈન દોરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 12. બરાબર? One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 30, 40, 50, 60, 70, 81, 80. બરાબર? પછી તમારે એના પછીની આગળની ચિત્ર ગણતરી આવે 2 1 થી 3 0 માં 1 to 30 સુધીમાં આપણે પૂછી શકીએ છીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26. બરાબર બાળકો? આવી રીતે ચિત્ર ગણતરી પરીક્ષામાં આવશે. બરાબર? એટલે તમારે ચિત્ર ગણતરીની તૈયારી કરવાની છે. બાળકો, ચિત્ર ગણો ત્યારે પેન્સિલ થી નાની લીટી કરતા જજો એટલે તમને ભૂલ પડે નહીં. જેટલા નંબર્સ તમારે જે જવાબ આવે એ તમારે ખાનામાં સરસ મજાના અક્ષરે લખવાનું છે. પેપરની સૂચના વાંચીને પછી જ તમારે લેસન પેપર ભરવાનું છે. પછી જુઓ બાળકો, તમને મેં શીખવાડેલું છે કે કેપિટલ એબીસીડી અને સ્મોલ એબીસીડીને સરખે સરખાને જોડવાના. બરાબર? પહેલી એબીસીડીના આલ્ફાબેટને બીજી એબીસીડીના આલ્ફાબેટ સાથે જોડવાનું. હવે તમારે ખાના દોરેલા તૈયાર હોય તો તમારે અક્ષરની અંદર નથી લઈ જવાનું, ખાનાથી ખાનાને જ જોડવાના છે. બરાબર? જો હું તમને શીખવાડું છું, જાણે કે આ એ છે તો તમારે ખોની જોડવાનું, અહીંથી લેવાનું, ધીમે ધીમે કરતા અહીંયા સુધી જોડવાનું. બરાબર? પછી આ સી હોય તો અહીંથી જોડવાનું આમ, પછી કે હોય તો અહીંથી જોડવાનું. બરાબર? આવી તો તમારે m ને n ખાના સાથે જોડવાનો, m ને n સાથે પહેલા કેપિટલ એબીસીડી ને સ્મોલ એબીસીડી સાથે જોડવાના છે. બરાબર? એવી જ રીતે. બરાબર? બધાય. પછી તમને ચિત્ર દોરેલા હોય, જાણે
એ લખેલો હોય તો તમારે તો એ સાથે જોડી દેવાનું. પછી અહીંયા સમ દોરેલો હોય ને અહીંયા એસ લખેલો હોય તો તમારે સમ સાથે જોડી દેવાનું. બરાબર બાળકો? એવી જ રીતે જુદા જુદા ચિત્ર દોરેલા હોય, સામે એના મૂળાક્ષર લખેલા હોય તો તમારે એને એની સાથે જોડી દેવાનું. પછી તમારે છેલ્લો પ્રશ્ન છે, જાણે કે આ એપલ દોરેલું હોય, બરાબર, નીચે આમ 3 લીટી દોરેલી હોય તો આપણે એબીસીડી બોલતા હોઈએ તો કઈ રીતે કરીએ કે A for apple, તો તમારે એનો પહેલો મૂળાક્ષર લખવાનો છે. જાણે કે આ A for apple તો તમારે અહીંયા પહેલી એબીસીડી નો A લખવાનો, ઉપરની 2 લીટી. પછી જાણે કે B for ball હોય તો તમારે બોલ દોરેલો હોય ને લીટી દોરેલી હોય તો અહીંયા તમારે B લખી નાખવાનો, B. પછી તમારે ક્રિસમસ હોય તો અહીંયા નીચે લીટી દોરેલી હોય તો અહીંયા તમારે S લખી નાખવાનો. એવી રીતે ચિત્ર દોરેલા હોય તમારે એનો પહેલો આલ્ફાબેટ લખવાનો છે. બાળકો ખાસ યાદ રાખજો, પેપરનું રિવિઝન છે એટલે મેં તમને ખાલી એક્ઝામ્પલ જ આપેલા છે. પેપર તમને આવી રીતે પૂછાશે એમ. બરાબર બાળકો? પેન્સિલને ધાર દેજો, ખાના જેટલા જ નંબર્સ કરજો, ખાનાથી ખાનું જોડજો, કઈ એબીસીડી નો કયો આલ્ફાબેટ કઈ લીટીમાં આવે છે વિચારીને લખજો. સૂચના વાંચીને જ તમે પેપર લખજો. જોડકા બરાબર જોડજો, ખાલી જગ્યા આગળ પાછળ વચ્ચેની સંખ્યા બધું જ વિચારીને લખજો. બાળકો પેપર માટે થઈને બધા બાળકોને ઓલ ધ બેસ્ટ. ચાલો આવજો.